અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં બુટલેગરોનો આતંક વારંવાર સામે આવ્યો છે, ત્યારે મૈદરપુરા ડાંગી શેરીમાં ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને કહેવા ગયેલા પરિવાર પર બુટલેગરો હુમલો કર્યો હતો। જે ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બુટલેગરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરતમાં ઘણા સમયથી બુટલેગરોનો આતંક સામે આવી રહ્યો છે, ત્યારે મૈદરપુરા ડાંગી શેરીમાં બુટલેગર ધવલ રાણાએ મહિલા સહિત પરિવારને માર માર્યો હતો। વાત એમ છે કે મહિલાના ઘરની બહાર બેસી ધવલના દારૂના અડ્ડા પર દારૂ પીવા આવેલા લોકો દારૂ પી રહ્યા હતા, ત્યારે મહિલાના બહાર જવાનું હોવાથી પોતાના ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને એક બાજુએ બેસવા જણાવ્યું હતું, જેથી બુટલેગર ધવલે દારૂ પીવા આવતા માણસોને શું કામ બોલે છે કહીને મહિલા સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલી કર્યા બાદ બુટલેગર ધવલે મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો હતો। મહિલાના પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જ્યારે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે મૈદરપુરા પોલીસે તપાસ હાથ ધરી માથાભારે બુટલેગર ધવલ રાણાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। શું થયેલું હતું બેન તમારી હાથે? કઈ નહીં થયેલું હતું, આ ખાલી બોલાચાલી થઈ। અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચાલીની અંદર, બધા એના ધવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલ્યા, એમાં ઉછળીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી। જે ડાંગી શેરીમાં મારામારી થઈ એમાં ધવલી એમ બોલ્યો કે મારું હું કરી લેવાના છે પોલીસ વાળા। બરાબર। ડાંગી શેરીમાં જ કઈ નથી થયું તો મારું હું ઉખાડવાના છે પોલીસ વાળા। બરાબર છે। મને પણ ધક્કો મારીને ફેંકી દીધી ને ફેંક મારી। બરાબર છે। મને પણ મુનિ પર ફેંક મારી। બરાબર। નાખું મારું ડાચું ઉચાને મને ફેંક મારીને લાખી દીધી। હા ભાઈ, તમારી હાથે શું થયું હતું? મારી સાથે કંઈ થયું નથી। મારી સાથે આ ધવલ ગેંગના માણસોએ મારામારી કરી। મારા ઘર પર વચ્ચે આવીને એ લોકો ઓટલા પર બધા પીતા હતા, ડ્રિંક્સ પીતા હતા। હવે ના કીધું એના બારામાં મારી સાથે મારામારી કરી। અચ્છા, કોણ કોણ હતું એના સભ્યોમાં ધવલવાના? સભ્યો બધા હતા ને હેમન કરીને હતો, હેમન માંજો। બરાબર છે। હથિયારો સાથે મારી સાથે મારામારી કરેલી। બીજું શું થયું હતું તમારી હાથે? કઈ બોલાબાલીમાં? બોલાચાલીમાં કંઈ નહીં ગયેલો। એ માણસો એટલું કહેતા હતા કે મારું ડાંગી શેરીમાં કોઈ મારું બગાડી નહીં શક્યું, પોલીસવાળા તો મારું શું તોડી લે છે એવું બોલવાવાળો કોણ, કયો સભ્ય હતો? એ ધવલ રાણા ને એની હાથવાળો સભ્ય। એવું છે।